आपका परिचय क्या है? मैं बलवीर सिंह। बलबीर सिंह, क्या मामला है आज हुआ है? मेरे जीजा जी थे, साई नगर में पकौड़ी बेचने गए थे। डिस्ट्रिक्ट खेड़ा, सिटी नडियाद, जवान नगर, साई नगर। क्या हुआ है? वहाँ पे दारू पी के वहीं पड़े हुए मिले थे। वहाँ से सिविल अस्पताल लेके आए। यहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया कि एक्सपायर हो गए हैं। आपको क्या मामला लगता है? कैसे उनका डेथ हुआ? दारू पी के हुई है। कहाँ पे पीने के लिए गए? ये जवान नगर, साई नगर, नडियाद। ठीक। परिचय શું છે? સરકારી નોકરી કરતા હતા, નિવૃત્ત થઈ ગયા। શું નામ છે આપનું? પીકે ચૌહાણ। પીકે ચૌહાણ, શું ઘટના બની? આ ઘટના એવી બની છે કે મારા જે ભત્રીજા છે એ બહેરામુંગા હતા અને એ કાયમ માટે જવાહરનગર રેલવે ફાટક આગળ દુકાને જઈને એક ટોટલા પર બેસતો હતો અને વજન કરતો હતો। 2 રૂપિયા 1 રૂપિયા લઈને વજન કરતો હતો લોકોને અને દરરોજ સાંજના સમયે ત્યાં ગલીમાં જઈને દારૂ પીતો હતો અને પછી રાતે ઘેર આવતો હતો 10-11 વાગે। આજે શું ઘટના બની? આજે ઘટના એવી બની કે જે બનાવ બન્યો છે એટલે અમે એની નીચે ફોન નંબર લખેલો હોય છે અમારો ઘરનો। એટલે ફોન આવે એક ભાઈનો કે ભાઈ અજાણ્યા વ્યક્તિનો કે ભાઈ આ ભાઈને ખેંચો આવે છે એટલે તમે તાત્કાલિક આવજો। એટલે અમારે જે પોતરો છે મારા ભત્રીજાનો છોકરો એ ત્યાં રૂબરૂ ગયો। ત્યાં જઈને એણે જોયું તો એને ખેંચવાને એવું આવતું હતું અને ફરી એ એક્સપાયર્ડ થઈ ગયો અને 108 માં એને લાયા એમ। તો અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા તમારી દ્રષ્ટિએ? મારી નજરમાં 3 જણના થયા છે। શું થયું? શું પીવાથી થયું? હવે તો દારૂ પીધું હોય તો થાય ને એવું। કઈ જગ્યા પર વિચાર? એ બધા એક જ જગ્યાએ હતા કઈ જગ્યા પર? એવું લોકોની વાયકા છે। મેં પ્રત્યક્ષ જોયું નથી એમ, પણ એ લોકોએ જે કહ્યું એ રીતે હું વર્ણન કરું છું। અમને ફોન ઉપર એવી જાણકારી મળી કે નડિયાદની અંદર દારૂ પીવાથી 3 વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે અને તેમને સિવિલ લઈ જવામાં આવ્યા છે। એટલે અમે તાત્કાલિક સિવિલ આવતા સિવિલના ડોક્ટરોને મળ્યા અને તેમના પરિવારજનોને મળ્યા। પરિવારજનોના કહેવા પ્રમાણે કે તેમણે કોઈ એવું એક પ્રવાહી પીધું છે કે જેને કારણે તેઓ બેભાન થઈ ગયા। તેઓને તરત 108 દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને હોસ્પિટલમાં લાવ્યા। અહીંયા ડૉક્ટરને પણ પૂછ્યું ત્યારે એમને મૃત જાહેર કર્યા છે। પણ બહારથી એવું જાણવા મળેલ છે કે આ બધાએ દેશી દારૂ પીધેલો લાગે છે, જેને કારણે આ 3 મૃત્યુ થયું છે। જોવા જઈએ ને તો બેદરકારી એમાં અમુક પોલીસ કોન્સ્ટેબલો કે જે વહીવટદારો છે એમની એમાં જવાબદારી આવે। કદાચ ઉપરના અધિકારીઓને ધ્યાનમાં નહીં રાખીને આ લોકો આ ધંધા વર્ષોથી કરતા આવ્યા છે। ગઈકાલે પણ આવી ઘટના બની હતી, જે દારૂની મહેફિલ માણતા હતા અને એને અકસ્માત સર્જ્યો હતો એક કાર ચાલકે। આજે ફરી એકવાર આ દારૂને લઈને ઘટના બની છે। વારંવાર આ પ્રકારની દારૂની ઘટના બને છે, તો આ મામલે તમે શું તમારું કોંગ્રેસ પક્ષ તરીકે શું? જો મારું કહેવું છે કે અત્યારે નડિયાદની અંદર રામકથાનું આયોજન કર્યું છે। દેશ વિદેશથી અને આજુબાજુથી લાખો લોકો અત્યારે નડિયાદમાં રામકથા સાંભળે છે। સંતરામ મહારાજની વિશ્વ વિખ્યાત પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલની જન્મભૂમિ છે। આપણી આજુબાજુ ડાકોરના ઠાકોર બિરાજે છે અને એક બાજુ લક્ષ્મીનારાયણ બિરાજે છે। ત્યારે આ નડિયાદની અંદર વર્ષોથી જ્યારે દેશી દારૂ ગળાતો હોય ત્યારે જવાબદારી એ નેતાઓની પણ આવે અને જે વર્ષોથી, હું હજુ ફરી કહું છું, 22-24 વર્ષોથી નડિયાદની અંદર કોઈ એક નેતાના આશીર્વાદથી રહેલા એવા પોલીસ કર્મીની પણ 100% જવાબદારી ઊભી થઈ શકે છે। ગુજરાત સરકારને તમારું શું કહેવું છે? મારું ગુજરાત સરકારને કહેવું છે કે અમે જવાબદાર એવા વહીવટદારો તથા આ બુટલેગરોને કાયમ માટે નાથવામાં આવે અને વર્ષોથી આ જગ્યા ઉપર દારૂ વેચાય છે। એટલે નડિયાદની પવિત્ર ભૂમિ ઉપર તો આ બંધ થવું ખૂબ જરૂરી છે।